તો પ્રિપોઝિશન ઓફ ટાઈમ, કાલે આપણે આની શરૂઆત કરી અને ત્યાં જ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. તો આપણે આજે પ્રિપોઝિશન ઓફ ટાઈમથી ભણવાની આજે આપણે પ્રિપોઝિશન ઓફ ટાઈમથી શરૂ કરીશું આપણા લેસનને. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણું ટાઇટલ છે પ્રિપોઝિશન ઓફ ટાઈમ. તો કયા કયા ટાઈમ પ્રિપોઝિશન વપરાય છે, આપણે શું ભણવાનું છે? તો જુઓ, પ્રિપોઝિશનનો અર્થ પહેલા સમજી લો કે પ્રી પ્લસ પોઝિશન. પોઝિશન એટલે સ્થાન અને પ્રી એટલે કે પહેલા, જેનું સ્થાન પહેલા છે તે, એટલે કે નામ કે સર્વનામની પહેલા વપરાય છે, તેમજ તેનું વાક્યમાં બીજા શબ્દ સાથેનો સંબંધ દર્શાવે છે. અને પ્રિપોઝિશનનો મીનિંગ શું કરીશું? તો પ્રિપોઝિશન્સ that are used to tell the time when the events or activities take place, કે ક્યારે કોઈ ઘટના અથવા એક્ટિવિટી બની છે તે આપણને સૂચવે છે. જોઈએ, સૌથી પહેલું પ્રિપોઝિશન આપણે સમજીશું એટ. અને આ પ્રિપોઝિશન એવા છે કે ગમે એટલું ઇંગ્લિશ વધારે જાણતા હોય એ લોકો પણ ઘણી વખતે એને ચોક્કસ વાપરવામાં ભૂલ કરી બેસે છે. તો ધ્યાન રાખજો. સૌથી પહેલું પ્રિપોઝિશન સમજીએ છીએ એટ. એટનો ઉપયોગ ક્યાં થાય છે? તો એટ ઇઝ યુઝડ ટુ શો સ્પેસિફિક ટાઈમ, ટોક એક્ઝેક્ટ પોઈન્ટ ઇન ટાઈમ. કે એટનો ઉપયોગ ક્યાં થાય છે? કે કોઈ ચોક્કસ સ્પેસિફિક ટાઈમ બતાવવાનો હોય ત્યારે. ફોર એક્ઝામ્પલ, અવર સ્કૂલ બિગિન્સ એટ 8 AM. કે અવર સ્કૂલ બિગિન્સ એટ 8 AM. કે અમારી સ્કૂલ 8 વાગે શરૂ થાય છે, એટલે 8 વાગે એનો એક્ઝેક્ટ સમય છે, કે 8 થી સહેજ પણ ટાઈમમાં ફરક પડવાનો નથી. આઈ વિલ મીટ યુ એટ 2 o'clock. હું તમને 2 વાગે મળીશ, એટલે મારો 2 વાગ્યાનો સમય ફિક્સ થઈ ગયો છે. માય લેક્ચર સ્ટાર્ટ એટ 2:15. કે મારું લેક્ચર 2:15 શરૂ થઈ જશે, એટલે 2:15 નો ટાઈમ કેવો થઈ ગયો? ફિક્સ. તો ત્યાં કયું પ્રિપોઝિશન વાપર્યું મેં? એટ. He comes here at 6 o'clock. કે તે અહીંયા 6 વાગે આવશે, એટલે એનો આવવાનો કોઈ સમય દર્શાવે છે, સ્પેસિફિક ટાઈમ, ચોક્કસ સમય, ત્યારે આપણે કયો વાપરીએ છીએ? પ્રિપોઝિશન એટ. એ જ રીતે બીજું પ્રિપોઝિશનની વાત કરીશું, ઓન. હવે જો આ પ્રિપોઝિશન ઓફ ટાઈમ ભણીએ છીએ આપણે, પ્લેસ નહીં. ઓનનો અર્થ આપણે જનરલી કરીએ છીએ કે ઓન એટલે ઉપર, કે કોઈ ઓબ્જેક્ટના ઉપર કોઈ બીજી એક વસ્તુ મૂકેલી હોય ત્યારે આપણે ઓન પ્રિપોઝિશન વાપરીએ. કે માય બુક ઇઝ ઓન ધ ટેબલ. કે મારી ચોપડી ટેબલ પર છે. પણ અહીંયા સમજો તમે કે આપણે ટાઈમના કન્ટેક્સ્ટમાં સમજવાનું છે. તો ઓન ક્યાં વપરાય છે? તો સૌથી પહેલું છે ડે. ડે, કોઈ ડે પર્ટિક્યુલર બતાવવાનો હોય ત્યારે ઓન સન્ડે, ઓન મંડે, ઓન ટ્યુઝડે. તો તમારે વિદ્યાર્થી મિત્રો શીખવા માટે શું કરવાનું છે? તો બધા જ જે આપણા ડે છે એને તમે બોલતા જાઓ, પ્રેક્ટિસ કરતા જાઓ. અને આ બાબત, આ પ્રિપોઝિશનની નોંધ, હા વિદ્યાર્થીઓ, તમારી નોટબુકમાં પણ કરજો, જેથી જ્યારે કોઈ કન્ફ્યુઝન થાય ક્લિયર, તો એમાંથી તમારો ડાઉટ સોલ્વ થઈ શકે છે. જુઓ, ઓનનો ઉપયોગ કરીએ છીએ ઓન સન્ડે, ઓન મંડે, ઓન ટ્યુઝડે. આમ આખું બોલશો તમે એટલે તમારા મગજમાં આ ઓન પ્રિપોઝિશન ક્યાં વપરાય છે એ ક્લિયર થઈ જશે. ઓન ઇન્ડિકેટ્સ ડેટ્સ. કોઈ ચોક્કસ તારીખ બતાવવાની હોય ત્યારે ઓનનો ઉપયોગ કરીએ. ઓન 15 સપ્ટેમ્બર, ઓન 15 ઓગસ્ટ, ઓન 15 ઓગસ્ટ, ઓન 9th સપ્ટેમ્બર. તો જ્યારે કોઈ પણ ડેટ બતાવી હોય ત્યારે આપણે કયું પ્રિપોઝિશન વાપરીશું? ઓન. સાથે છે સ્પેસિફિક ડે. સ્પેસિફિક ડે, કોઈ ચોક્કસ દિવસ બતાવવાનું હોય. ઓન માય બર્થડે, ઓન માય એનિવર્સરી, કોઈ ચોક્કસ બતાવવાનું હોય ખાસ બાબત, ત્યારે પણ આપણે ઓનનો ઉપયોગ કરીશું. સાથે છે ડે પ્લસ પાર્ટ્સ ઓફ ડે. ઓન સન્ડે મોર્નિંગ, ઓન સન્ડે મોર્નિંગ, એટલે કે જુઓ દિવસ તો ખરો જ, પણ એનો કોઈ પાર્ટ પણ બતાવ્યો છે. ઓન સન્ડે ઇવનિંગ, કે રવિવારની સાંજે, રવિવારના સવારે. તો જુઓ ફરીથી એક વખત યાદ કરી લો.
ઓન નો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? ડે, ડેટ્સ, સ્પેસિફિક ડે એન્ડ ડે પ્લસ પાર્ટ્સ ઓફ ડે. હવે જો એને એક્ઝામ્પલ સમજીશું કે આઈ વિલ કોલ યુ ઓન ફ્રાઈડે. આઈ વિલ કોલ યુ ઓન ફ્રાઈડે, કે હું તમને ફ્રાઈડે ફોન કરીશ. પણ જો અહીંયા ડે આવી ગયો, ફ્રાઈડે, અને સાથે છે ઓન. સમજી લઈએ, ઓન ફ્રાઈડે. માય એક્ઝામ ઇઝ ઓન 15th ઓક્ટોબર, કે મારી પરીક્ષા 15 ઓક્ટોબર છે. તો અહીંયા શું બતાવી દીધું? ડેટ. સાથે કે છે હી ડઝન્ટ વર્ક ઓન સન્ડે, તો ફરીથી શું આવે છે અહીંયા? સન્ડે, ડે. યાદ રાખી લો, ઓન નો ઉપયોગ ક્યાં કરીશું? તો ડે, ડેટ્સ, સ્પેસિફિક ડે પ્લસ ડે પ્લસ પાર્ટ્સ ઓફ ડે. ત્રીજું પ્રિપોઝિશન ઇન. અને ઇન સમજજો કે ઇનનો ઉપયોગ થોડી બ્રોડ સેન્સમાં થાય છે, કે એટ માટે હતું કે સ્પેસિફિક ટાઈમ, કે કોઈ ચોક્કસ ટાઈમ. ઓન માટે હતું કે ડે એન્ડ ડેટ્સ. પણ અહીંયા જુઓ ઇન કઈ રીતે વપરાય છે, તો મંથ્સ, ઇન માર્ચ, ઇન જૂન. તમારે શીખવા માટે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો 12 મહિનાના નામ બોલતા જવાનું, કે ઇન જાન્યુઆરી, ઇન ફેબ્રુઆરી, બોલો સાથે સાથે, ઇન માર્ચ, ઇન એપ્રિલ. તો એમ કરતા કરતા મનમાં ફિક્સ થઈ જશે કે ઇનનો ઉપયોગ એ સ્પેસિફિક મંથ હોય ત્યારે વપરાય. વીક, વીક્સ, અઠવાડિયા, અઠવાડિયા દર્શાવવા માટે કે ઇન 5 વીક્સ, ઇન 5 વીક્સ. સીઝન, સીઝન એટલે ઋતુઓ દર્શાવવા માટે, ઇન સ્પ્રિંગ, ઇન ધ સમર, ઇન સમર, ઇન વિન્ટર. તો જ્યારે સિઝન બતાવી હોય ત્યારે પણ ઇન પ્રિપોઝિશન વાપરીશું. યર્સ, in 2019, in 1947, in 1928. તો કોઈ પણ યર બતાવવાનું હોય ત્યારે પણ શું વપરાય છે? પ્રિપોઝિશન ઇન. ડિકેડ્સ, ડિકેડ્સ કોઈ આખો ડાયકો, in the 19s, in the 80s, in the 70s. કોઈ આખો એક ડાયકો બતાવવાનો હોય ત્યારે પણ આપણે ઇન પ્રિપોઝિશન વાપરીશું. સાથે કહે છે હોલિડેઝ, in the દિવાળી વેકેશન, in the સમર વેકેશન. તો આ રીતે કોઈ રજાઓનો ટાઈમ પીરિયડ બતાવવાનો હોય ત્યારે પણ આપણે ઇન પ્રિપોઝિશન વાપરીએ છીએ. તો આ 3 પ્રિપોઝિશન થયા આપણા માટે, એટ, ઇન અને ઓન. આ ત્રણેયના ઉપયોગો જે શીખ્યા એના આધારે આપણે એક એક્સરસાઇઝ કરી લઈએ અને પછી આપણે યુનિટની શરૂઆત કરીએ, કે fill in the blanks with the appropriate options. કે ચોક્કસ ઓપ્શન આપેલા છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. એમાં છે ઇન, ઓન, એટ, સિન્સ અને ફોર. મેં સિન્સ અને ફોરની વાત અગાઉના લેક્ચરમાં કરી દીધી છે તમને, કે સિન્સ બતાવે છે પોઈન્ટ ઓફ ટાઈમ અને ફોર બતાવે છે ડ્યુરેશન ઓફ ટાઈમ. સમજજો, સૌથી પહેલું સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો કે રાજકોટ ઇઝ કુલ, ખાલી જગ્યા નાઇટ. શું આવશે અહીંયા આન્સર? સમજી લઈએ કે ચોક્કસ અહીંયા આપી દીધો છે ટાઈમ કે નાઇટ, રાજકોટ ઇઝ કુલ. તો અહીંયા આપણો આન્સર બને છે કે કુલ એટ નાઇટ. લાઈફ હુ વોઝ ડિફિકલ્ટ, હવે તમારો વારો, આન્સર તમે આપશો. લાઈફ વોઝ ડિફિકલ્ટ, ખાલી જગ્યા 1960s. ઓપ્શન છે ઇન અને ઓન. ઓપ્શન છે ઇન, ઓન. ગુડ ગોઈંગ. તો આપણો અહીંયા આન્સર આવે છે ઇન, કે લાઈફ હુ વોઝ ડિફિકલ્ટ ઇન 1960s. હવે ઇન શેના કારણે આવ્યું? તો અહીંયા કોઈ આપી દીધો છે ટાઈમ પીરિયડ 1960s. His birthday is ખાલી જગ્યા 21st July. તો આપણો આન્સર અહીંયા બનશે ઓન. આગળનો છે ક્વેશ્ચન કે ધ મૂવી સ્ટાર્ટ્સ 8:30. ધ મૂવી સ્ટાર્ટ્સ 8:30. કે મૂવી કેટલા વાગે સ્ટાર્ટ થાય છે? 8:30. ચોક્કસ સમય આપી દીધો છે.
તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આન્સર બનશે એટ. આગળનો પ્રશ્ન છે કે આઈ વિલ ગો અહેમદાબાદ ફ્રાઈડે. આઈ વિલ ગો અહેમદાબાદ ફ્રાઈડે. તો જુઓ અહીંયા ચોક્કસ દિવસ આપ્યો છે, તો શું આવશે? અહીંયા ફ્રાઈડે આપ્યું છે, તો આન્સર આપણો બનશે ઓન. આઈ હેવ બીન રીડિંગ ખાલી જગ્યા 9 o'clock સ્પેસિફિક ટાઈમ. સ્પેસિફિક ટાઈમ આઈ ગીવ યુ ક્લ્યુ કે સ્પેસિફિક ટાઈમ આવ્યો છે, શું આવશે? અહીંયા આન્સર આવશે સિન્સ. પાયલ હેઝ બીન લિવિંગ હિયર ખાલી જગ્યા 2 months. પાયલ હેઝ બીન લિવિંગ હિયર ખાલી જગ્યા 2 months. તો શું આવશે અહીંયા? એનો ડ્યુરેશન ઓફ ટાઈમ. વેરી ગુડ. તો આન્સર અહીંયા આવશે 4. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રિપોઝિશન્સ ઓફ ટાઈમ જેમાં આપણે આજે ઇન, ઓન, એટ, સિન્સ અને ફોર વિશે જાણી લીધું. હવે આપણે જે આગળનો લેસન બાકી છે, ત્રીજો પોઈન્ટ, આપણા પહેલા યુનિટનો ત્રીજો પોઈન્ટ છે કે ધ પલક્કડ્સ લાઇબ્રેરી, જેની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છે. તો પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટ બુક ઓપન કરશે. પોતાની ટેક્સ્ટ બુક ઓપન કરશે અને એમાં પાર્ટ 3 જેમાં ભણીશું આપણે આજે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. હવે જો પલક્કડ નામ આપ્યું છે અને શરૂઆત આપી છે ઇન કેરાલાથી, કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ એ કેરાલાનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે. તેને રાઈસ બાઉલ તરીકે પણ ઓળખાય છે. આ જિલ્લામાં સૌથી વધારે મંદિરો, ચર્ચ એ સૌથી વધારે પ્રમાણમાં આવેલા છે. આ જિલ્લો એ વેસ્ટર્ન ઘાટ એટલે કે આપણો જે પશ્ચિમ ઘાટ છે એમાં એને અડીને આવેલો છે અને આની ગ્રીનરી માટે આ સૌથી વધારે પિકનિક પોઈન્ટ, પિકનિક ડેસ્ટિનેશન તરીકે વિકાસ પામ્યું છે. હવે આપણે એના વિશેનું શું ભણવાનું છે? તો પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, કે પલક્કડની પબ્લિક લાઇબ્રેરી. ઇન કેરાલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી has been set up and running since September 2013. કે પલક્કડ ડિસ્ટ્રિક્ટની પબ્લિક લાઇબ્રેરી, જાહેર પુસ્તકાલય has been set up, એની સ્થાપના કરવામાં આવી, and running since September 2013. ક્યારે શરૂ થઈ છે? કે સપ્ટેમ્બર 2013 માં. સમજો અહીંયા, since સપ્ટેમ્બર 2013 કોઈ ચોક્કસ ટાઈમ બતાવી દીધો છે. આ શું બતાવે છે તમને? તો પોઈન્ટ ઓફ ટાઈમ. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. કેવી લાઇબ્રેરી છે? તો એકદમ આધુનિક લાઇબ્રેરી છે કે જ્યાં સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, કે જ્યાં માહિતીનું કેન્દ્ર ગણી શકાય એને, નોલેજ એટલે કે તમારું જ્ઞાન, વિઝડમ બુદ્ધિ, કલ્ચરલ એક્ટિવિટીઝ, ત્યાં કલ્ચરલ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે, રિસર્ચ સંશોધનો પણ થઈ રહ્યા છે, એન્ડ રેફરન્સીસ કેટલાક સંદર્ભ સાહિત્યની જરૂર હોય તો તે પણ આ લાઇબ્રેરી પૂરું પાડે છે. But it has recently been in the news for different reasons. પણ હમણાં તાજેતરમાં, રિસેન્ટલી એટલે કે તાજેતરમાં, એ કોઈક અલગ કારણ, અલગ બાબત, it has recently been news, એ ન્યૂઝમાં હતી for different reasons, કોઈ અલગ કારણના કારણે. કયા કારણો છે? તો a third of its 1000 members are women. આ ખાસ નોંધવા જેવી બાબત છે કે a third of its 1000 members are women. કે તેમાં 1000 જે સભ્યો છે લાઇબ્રેરીમાં, એના ત્રીજા ભાગની સ્ત્રીઓ છે. અને આમાં ખાસ બાબત ધ્યાન રાખજો, એકવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો હતો કે 300 women are the members of library. This statement is true or false. આવો એક પ્રશ્ન પૂછાયો હતો કે 300 સ્ત્રીઓ આ લાઇબ્રેરીની મેમ્બર છે. તો હવે પાછું આપણું થોડુંક ગણતરી થોડીક ગણી લેવી પડશે
કે અહીંયા એમ કીધું છે 1/3 1000માંથી, એટલે લગભગ 333 જેટલી સ્ત્રીઓ આની મેમ્બર્સ થાય. એટલે આપણો જે આ ફોલ્સ અને ટ્રુ માટેનો જે ક્વેશ્ચન હતો કે આ સેન્ટેન્સ સાચું છે કે નહીં, તો શું બનશે? ખોટું બનશે, કેમ કે 333 જેટલી સ્ત્રીઓ આની મેમ્બર છે. અને આ બહુ મોટી બાબત છે વિદ્યાર્થી મિત્રો. These women supported by the shared space the library offered them launched a women's unit in February 2014. જુઓ, મંથ આવ્યો એટલે અહીંયા કયું પ્રિપોઝિશન વપરાઈ ગયું? ઇન. સમજતા જાઓ, આપણા લેસનમાં જ છે ગ્રામર કે these women supported by the shared space, એમને કંઈક અલગ પ્રકારની જગ્યા એમને આપવામાં આવી. કેવી રીતે આપે છે? તો the library offered them launched a women's unit. લાઇબ્રેરીએ એક વુમન યુનિટ અલગથી એને અલગ વુમન યુનિટની સ્થાપના કરી. and the unit got together to discuss methods of empowering women. અને આ જે યુનિટ છે એ શેના માટે ભેગું થાય છે? તો the unit got together to discuss methods of empowering women. કે સ્ત્રીઓને સશક્તિકરણની જે વાતો છે, કંઈક નવી બાબતો છે, ક્રિએટિવ વર્ક છે, એ કરવા માટે આ યુનિટ ભેગું થાય છે. તો તમે જેની રાહ જુઓ છો કોમ્પ્રિહેન્સ બેઝ ક્વેશ્ચન્સ, તેની આપણે શરૂઆત કરીએ. ગીવ ધ આન્સર્સ ઓફ ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. આપણો ક્વેશ્ચન નંબર 1, પહેલો ક્વેશ્ચન છે when was the Palakkad district library started? when was the Palakkad district library was started? કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની શરૂઆત ક્યારે થઈ? અને વિદ્યાર્થી મિત્રો, દરેક જણ એક વખતે બુકમાં પણ ધ્યાન રાખી લેજો પોતાની, તેમાંથી જ તમને આન્સર મળી જશે. ક્યારે થઈ? ઇન સપ્ટેમ્બર આન્સર આવશે સપ્ટેમ્બર 2013. Palakkad library is unique for its ખાલી જગ્યા. Palakkad library is unique for its ખાલી જગ્યા. Option A, women members. Option B, cultural activities. Option C, political reforms. And D, strength and unity of members. Tell me. Answer is A, women members. આગળનો ક્વેશ્ચન છે ધ વુમન યુનિટ ડિસ્કસ્ડ મેથડ્સ ઓફ. તેની બાબતોની ડિસ્કશન ચાલે છે અહીંયા. એમ્પાવરિંગ વુમન, કુકિંગ ઓર રાઇટિંગ. આન્સર શું છે? શેના માટે ચાલે છે? ધ વુમન્સ યુનિટ ડિસ્કસ ધ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. તો અહીંયા આપણો આન્સર કયો સાચો આવશે? એ, એમ્પાવરિંગ વુમન. વેન ડીડ ધ લાઇબ્રેરી લોન્ચ વુમન્સ યુનિટ? લાઇબ્રેરીમાં વુમન યુનિટની સ્થાપના ક્યારે થઈ? તો એ તમારે ફટાફટ શોધી લો બુકમાંથી. ધ લાઇબ્રેરી લોન્ચ અ વુમન્સ યુનિટ ઇન, ક્યારે શરૂ થઈ? તો ઇન ફેબ્રુઆરી 2014. તો આ આપણો રહેશે આન્સર. આગળ ભણીએ. પેરેગ્રાફ નંબર 2 કે ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ્સ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ or and for women to get help in managing family conflicts, legal disputes
and professional problems. સમજો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે ધ લાઇબ્રેરી ઓપન્સ ઇટ્સ હોલ્સ. લાઇબ્રેરીનો જે હોલ છે એ શેના માટે ખોલી દેવામાં આવ્યો છે? તો ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ. આ બહુ મોટી બાબત છે કે ઘરનું અર્થતંત્ર કેવી રીતે ચલાવવું એ બાબતના પણ કેટલાક વર્કશોપ કરવામાં આવે છે. ઓર ગાર્ડનિંગ, બાગાયતી કામ કેવી રીતે કરવું એ પણ શીખવાડાય છે. ચાઇલ્ડ કેર, બાળ સંભાળ કેવી રીતે રાખવી એ પણ શીખવે છે અહીંયા. ઓર ધ આર્ટ્સ, અલગ અલગ પ્રકારની કળાઓ. એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન, અને સ્ત્રીઓને તેમાં મદદ કરવામાં આવે છે. તો મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ, કે જે કુટુંબના આંતરિક સંઘર્ષો છે એમાં કેવી રીતે તેમાંથી સારી રીતે બહાર આવવું એ પણ શીખવવામાં આવે છે. સાથે કહે છે લીગલ ડિસ્પ્યુટ્સ, કેટલાક કાયદાકીય જે ગૂંચવણો છે, બાબતો છે એનું પણ એમને જ્ઞાન આપવામાં આવે છે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, પ્રોફેશનલ એટલે કે વ્યવસાયિક, તેમના કેટલીક વ્યવસાયિક સમસ્યાઓ છે તેનું પણ નિરાકરણ આ લાઇબ્રેરી દ્વારા આપવામાં આવે છે. The secretary of the library pointed out that the secretary of the library, લાઇબ્રેરીમાં જે મંત્રી છે એમને એ પોઇન્ટેડ આઉટ, તે બતાવે છે કે through reading women would realize their own strength. Through reading women would realize their own strength and forge a unity. કે સ્ત્રીઓ પોતાની જે સ્ટ્રેન્થ છે, વાંચવાથી શું લાભ થયો છે તેમને, તો વાંચવાથી તેઓની પોતાની જે તાકાત છે એના વિશે જાણે છે, એની જાણ થઈ. એન્ડ ફોર્જ અ યુનિટી, અને એક થઈને તેઓ આગળ વધવાના કાર્યો કરે છે. ઇટ વોઝ નોટેડ ધેટ, અને એક બાબતની એ પણ નોંધ કરવામાં આવી છે કે લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપીરિંગ એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફુલ ઓફ ઓનલી મેલ રીડર્સ. ઇટ વોઝ નોટેડ ધેટ, એક બાબતની નોંધ થઈ છે કે લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપીરિંગ, કે અત્યારે લેન્ડિંગ લાઇબ્રેરી એટલે શું, કયા અર્થમાં કીધું છે? તો પહેલા લેન્ડ એટલે ઉછીનું આપવું, કે કેટલીક વાર ઉછીની બુક્સ એકબીજાને આપતા અને એ પ્રમાણે વાંચન આગળ વધતું. અત્યારે સોશિયલ મીડિયાના ટાઈમમાં એવું વંચાય એવું પોસિબલ છે નહીં. એટલે અહીંયા કહે છે કે ઇટ વોઝ નોટેડ ધેટ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપીરિંગ, કે અત્યારે લગભગ આવી લાઇબ્રેરી હોય એવું બધું અદ્રશ્ય થઈ ગયું છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ઓફન ફુલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને શું થાય કે જનરલી આવી બધી જ્યારે જાહેર જગ્યાઓ છે ત્યાં તો મેલ ડોમિનન્ટ વધારે જોવા મળશે. કે ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ, ગ્રામ્ય, આ લાઇબ્રેરી ગ્રામ્ય કક્ષાએ છે અને ત્યાં રીડિંગ રૂમ તો જ્યારે જુએ ત્યારે વેર ટુ ઓફન ફુલ ઓફ ઓનલી મેલ રીડર્સ, કે એમાં ફક્ત પુરુષ વાંચકોથી ભરાઈ ગયેલા રૂમ હોય. અને ત્યાં પ્રોબ્લેમ શું થશે કે આ જે સ્ત્રીઓ છે એ ત્યાં એટલા પ્રમાણમાં જે આવવી જોઈએ એટલા પ્રમાણમાં આવશે નહીં. ધ યુનિટ ડિસ્કસ ધેટ, પછી આ જે લાઇબ્રેરીમાં જે યુનિટ છે એમને વિચાર્યું કે ડિસ્કશન કર્યું કે ઇફ ધ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરાલા continued to squander their hours in front of television, it would create a climate in which women are afraid to go out after dark. અહીંયા યુનિટે શું વિચાર્યું છે કે જો ઇફ ધ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરાલા, કે જો કેરાલાની એક સારી વાંચક સ્ત્રી continue to squander, squander નો અર્થ છે waste time in foolish manner, કે સમય બગાડવો, તમારો ખોટો સમય બગાડતા હોય તો એના માટે ઇંગ્લિશ વર્ડ છે સ્ક્વેન્ડર. their hours in front of television, કે જો સારી વાંચક સ્ત્રી હોય એ વાંચશે નહીં અને પોતાનો સમય ટીવી આગળ બગાડશે તો it would encourage a climate, એક
એવા પ્રકારનું ક્લાઇમેટ એટલે એટમોસ્ફિયર વાતાવરણ એવા પ્રકારનું વાતાવરણ બનાવશે કે ઇન વિચ કે જેમાં વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક કે સ્ત્રી એકલી ક્યાંય અંધારામાં બહાર જવું હોય તો પણ ડરશે બીક લાગશે અને જો એની અસર હોય છે જ વિદ્યાર્થી મિત્રો પેલી ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા ને એ બધી જે સિરિયલો ચાલુ રહે છે એક પછી એક ક્રાઇમની સિરિયલ આવ્યા જ કરે અને એવી સિરિયલો એવી વસ્તુઓ જોયા કરો વારંવાર એટલે તમારા મગજમાં પણ એક પ્રકારનો ડર બેસી જાય કે હા બધું ખરાબ જ છે અને બહાર જઈએ એટલે કંઈક થશે આવું હોય નહીં એટલે અહીંયા ખાસ સરસ બાબત નોંધ કરી છે કે સ્ત્રીઓ સારી વાંચક સ્ત્રીઓ તો કામ પોતાનો ટાઈમ ટીવી આગળ બગાડે એના કરતાં વાંચશે તો પોતાની જે સ્ટ્રેન્થ છે એને જાણશે અને પોતાનું અને પોતાના ઘરનું ફ્યુચર સારું બનાવશે. અહીંયા બીજી બાબત એક કીધું છે કે સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ એટલે કે ઘડ્યું છે પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન અને એટલે લાઇબ્રેરીમાં એવું વિચારવામાં આવ્યું કે આ સ્ત્રીઓ માટે એક અલગ સેપરેટ એટલે કે એક અલગ રૂમની જ વ્યવસ્થા કરવામાં આવે એટલે કે સ્ત્રીઓ ત્યાં સેફ સલામત ફીલ કરે અને પોતે ત્યાં વધારે પ્રમાણમાં સ્ત્રીઓ આવે અને વાંચે લાઇબ્રેરીનો મેક્સિમમ ઉપયોગ કરે. હવે જુઓ ક્વેશ્ચન આન્સર ફટાફટ જોઈ લઈએ આપણે એક વખતે. ધ લાઇબ્રેરી સેટઅપ અ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમેન બીકોઝ કારણ શું છે તો એ ઓપ્શન એ there were only male members, option B the women could feel safe and option C the women could not waste time. તો શું આવશે અહીંયા આન્સર આપણો? તો અહીંયા આપણો આન્સર આવશે B. આન્સર થશે B. The woman could feel safe. What has the women's unit planned? What has the women's unit planned? શું પ્લાન છે તેમનો? તો ઓપ્શન A to open separate reading room for women, option B to arrange meeting and option C to arrange cultural program. કોઈ કલ્ચરલ પ્રોગ્રામ અરેન્જ કરવો તો અહીંયા કહેશો આન્સર આવશે અહીંયા A to open separate reading room for women. આગળનો પ્રશ્ન છે હાઉ આર ધ બુક્સ હેલ્પ વુમન કેવી રીતે બુક્સ વુમેનને સ્ત્રીઓને મદદ કરે છે? તો પહેલો ઓપ્શન છે થ્રુ રીડિંગ વુમેન કેન ઓપરેટ સોશિયલ નેટવર્કિંગ. B through reading women became arrogant એટલે પ્રાઉડી અભિમાની. C through reading women would realize their own strength. શું આવશે અહીંયા આન્સર? અહીંયા આન્સર આવશે આપણો કયો આવશે? C. આન્સર થશે C. Through reading women would realize their own strength. અને હા દરેક વિદ્યાર્થી મિત્રોનો તમે ધ્યાન આપી રહ્યા છો એ દેખાઈ રહે છે કેમ કે તમે ફટાફટ આન્સર પણ આપો જ છો. જો સાથે આપણો લાસ્ટ પેરેગ્રાફ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ. તેનાથી જો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી શું છે ખાસ બાબત? તો સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન એટલે એનો અર્થ થાય છે દીવા દાંડીની જેમ ઊભી છે. શેના માટે? ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ કે સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરી રહી છે. થ્રુ ક્લાસીસ ક્લબ્સ તેમના માટે વર્કશોપ રાખીને એન્ડ રીડિંગ રૂમ્સ. એન્ડ ધેન there are the books which will provide the women the strength. અને ચોપડ ઘણી બધી ત્યાં એવી પણ બુક્સ છે કે જે સ્ત્રીઓને શું પૂરું પાડે છે? તો સ્ટ્રેન્થ. and they need to make good use of these opportunities. અને તેઓ પોતાને મળેલી જે તક છે એને સારી રીતે ઉપયોગ કરતા પણ શીખે છે. આગળ
અહીંયા આપણો યુનિટ પૂરો થાય છે અને આ યુનિટના અને આપણને પેપરમાં પણ 4 માર્ક્સના પ્રશ્નો ટ્રુ ફોલ્સના પૂછાય છે. ફટાફટ આપણે આ કરી અને આગળ વધીશું. ટિક માર્ક ટ્રુ એટલે કે ટી ઓર ફોલ્સ, ધેટ મીન્સ એફ. પહેલું સેન્ટેન્સ છે, આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમેન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજજો, આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમેન. અને મેં તમને પહેલા જ કીધું હતું કે ટોટલ મેમ્બર્સ કેટલા છે આપણા, તો 1000. હવે 1000 માં 1/3 મેમ્બર્સ વુમેન છે અને અહીંયા જુઓ કેટલા આપ્યા છે તમને, 300. તો 1000 મેમ્બર હોય અને એમાંથી 1/3 કરીએ એટલે 333 જેટલા થાય. એટલે અહીંયા સમજો શું હશે આ સેન્ટેન્સ આપણું, આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમેન. તો અહીંયા આપણો આન્સર બનશે ફોલ્સ. સેન્ટેન્સ કેવું છે આ, ખોટું. જો અહીંયા 333 હોત તો આ જ સેન્ટેન્સ સાચું બનત. બીજું છે, સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમેન વોઝ સેટ અપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ. Separate reading room for women was set up to give them safe space. અહીંયા આન્સર આપણો આવશે, separate reading room for women was set up to give them safe space. આન્સર છે D. આગળ છે, if women wasted their time in watching TV, they would become free to go out after dark. કે ફ્રી થશે વોચિંગ ટીવી. ઇફ વુમેન વેસ્ટેડ ધેર ટાઈમ ઇન વોચિંગ ટીવી, તો વુમેન ટીવી જોવામાં ટાઈમ વેસ્ટ કરશે તો દે વુડ બીકમ ફ્રી ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. ટેલ મી. અહીંયા આન્સર આવશે ફોલ્સ. આગળનું સેન્ટેન્સ છે, ધ લાઇબ્રેરી લોન્ચ અ સેપરેટ રીડિંગ રૂમ ફોર ચિલ્ડ્રન. બાળકો માટે ખોલ્યો તો અહીંયા સેપરેટ રીડિંગ રૂમ. ફટાફટ અહીંયા આન્સર આપણને ખબર પડી જ જાય છે, ચિલ્ડ્રન નહીં, અહીંયા શું આવવું જોઈએ, વુમેન. તો આપણો અહીંયા આન્સર શું બનશે, ફોલ્સ. યસ, એકનોલેજમેન્ટ એટલે કે કંઈક નવું જાણવું. અહીંયા કોઈ વિદ્યાર્થીની કમેન્ટ છે કે એકનોલેજમેન્ટનો અર્થ શું થાય મેડમ, તો કંઈક નવી બાબતની જાણકારી મેળવવી. હવે જુઓ, સિલેક્ટ પ્રોપર વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખો, સિલેક્ટ ધ પ્રોપર વર્ડ્સ ફ્રોમ ધ ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કે ઓપ્શનમાંથી ચોક્કસ શબ્દ શોધો અને આખું વાક્ય પૂરું કરો. હવે આ કયા ઉપર આધારિત છે, તો તમારા જે તમે અત્યાર સુધી જે વર્ડ શીખ્યા છો, વોકેબ શીખ્યા છો, એના આધાર ઉપર આ ખાલી જગ્યાઓ છે અને એનો જ ઉપયોગ કરવાનો છે. અને પરીક્ષામાં આના 4 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે. પહેલો ક્વેશ્ચન આપણો છે, અવર સોસાયટી ખાલી જગ્યા 3,50,000 રૂપીઝ ફોર રિલીફ ફંડ. અવર સોસાયટી. હવે જુઓ કેવી રીતે આનો આન્સર આપશો. એ તમે બે શબ્દો છે, બે ઓપ્શન અહીંયા આપ્યા છે, પુલ્ડ ઇન એન્ડ ગેવ. અને તમે આ એક ઇડિયમ્સ આપણે પહેલા શીખી જ ગયા છે. તો એક એક્ઝામ્પલ માટે હું તમને કરાવી દઉં કે અવર સોસાયટી પુલ્ડ ઇન 3,50,000 રૂપીઝ ફોર રિલીફ ફંડ. બીજો ક્વેશ્ચન છે આપણો, ઇટ ઇઝ વેરી ખાલી જગ્યા ટુ લીવ ધ પ્લેસ વેર અવર ટીચર્સ આર ટોકિંગ વિથ અસ. ઇટ ઇઝ વેરી ખાલી જગ્યા ટુ લીવ ધ પ્લેસ. એ સ્થળ છોડવું કેવી બાબત બનશે, where our teachers are talking with us. તો અહીંયા બે ઓપ્શન છે, ગુડ અને ગુડ છે અને બીજું છે ઓર. એટલે આન્સર આપણો અહીંયા કયો આવશે, ઓર. A young girl of 18 can ખાલી જગ્યા બ્લડ. અહીંયા બે ઓપ્શન આપ્યા છે, નીડ
બીજો શબ્દ છે ડોનેટ. નીડ નો અર્થ થશે જરૂર, નીડ એટલે જરૂરિયાત. ડોનેટ નો અર્થ થશે દાન કરવું. તો શું આવશે અહીંયા? તો અહીંયા બનશે, આન્સર આવશે ડોનેટ. A young girl of 18 can donate blood. વિદ્યાર્થી મિત્રો, તમારા આન્સર બહુ સ્પીડમાં આવી રહ્યા છે. ઇટ વોઝ ડિસાઇડેડ ધેટ 10 લાખ રૂપીઝ વિલ બી ખાલી જગ્યા ફ્રોમ ધ સ્કૂલ. સ્કૂલ માટે શું કરવાના છે? 10 લાખ રૂપીઝ. પુલ્ડ ઇન ઓર પુલ્ડ ઇન બંને બોલાય છે સરખા જ, પણ એક પુલનો અર્થ શું થાય છે? આ પુલનો અર્થ શું થશે? ધક્કો મારવો. અને આ પુલનો અર્થ થશે ભેગું કરવું. તો કઈ સ્કૂલમાં 10 લાખ ભેગા કરવાના છે, ધક્કા નથી મારવાના ને, એટલે અહીંયા શું આવશે? આપણે પુલ્ડ ઇન. સાથે જુઓ, ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ યુ વિલ ખાલી જગ્યા યોર ઓન ડેસ્ટિની. ક્રાફ્ટ પહેલો ઓપ્શન છે અને બીજો છે રેસ. તો કયો આન્સર આવશે? કે ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ, જો સફળ થવું હોય તો યુ વિલ ક્રાફ્ટ યોર ઓન ડેસ્ટિની. તો આપણો આન્સર અહીંયા કયો આવશે? ક્રાફ્ટ. હવે જુઓ, આપણી એ જ વોકેબ્યુલરીની જ આપણી એક્સરસાઇઝ કરી લઈએ અને એ થોડુંક સમજી લઈએ કે મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ પ્લેસિંગ ધ પ્રોપર વર્ડ્સ એટ ધ પ્રોપર પ્લેસ. કે ચોક્કસ શબ્દને ચોક્કસ જગ્યાએ વાપરીને આપણે આ ખાલી જગ્યાઓ પૂરી કરીએ. અને થોડાક સમયના અભાવે હું અહીંયા તમને જવાબ સાથે આ બાબત સમજાવી દઉં છું. તો જુઓ, અવર ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ a scheme of giving ખાલી જગ્યા bulbs to the needy people. તો કેવા બલ્બ્સ આપવાની? ગવર્મેન્ટની કઈ સ્કીમ છે? જો ઓપ્શન આપી દીધા, CFL અને LED. આપણે ગઈકાલના લેસનમાં ભણી જ ગયા છે. તો કઈ બાબત હતી ગવર્મેન્ટની સ્કીમ? કયા બલ્બ્સ વિચારો? તો અહીંયા આપણો થશે આપણો આન્સર LED. ઇન ગુજરાત we face the ખાલી જગ્યા sun during May and June. કેવો સૂર્યનો તડકો કેવો હોય છે? ખૂબ જ વધારે. તો ત્યાં આપણે બે ઓપ્શન છે, સ્કોર્ચિંગ હીટ ઓફ એન્ડ સ્ટ્રોંગ હીટ ઓફ. તો ધગધગતો સૂર્ય, તો આપણે અહીંયા કયો શબ્દ વાપરીશું? સ્કોર્ચિંગ હીટ ઓફ. આગળનો છે, નીલમ વોન્ટેડ અ જોબ ઓફ એન ઓફિસર તો શી ખાલી જગ્યા ફોર ધ જોબ. તો વર્ક અને એપ્લાઇડ, તો એપ્લાઇડ જ કરશે ને, એને જોબ જોઈએ છે તો શું કરશે? અહીંયા એનો આન્સર આવશે એપ્લાઇડ. સાથે જુઓ, વેરી સોન ધ ગુજરાત ગવર્મેન્ટ ખાલી જગ્યા અબાઉટ 4,500 persons in various departments will give or will recruit. ભરતી નવી કરવાની છે. તો આ બેમાંથી કયો ઓપ્શન આવશે? અહીંયા સાચો જવાબ આવશે આપણો will recruit. will recruit. બી ખાલી જગ્યા a new scheme of flats. નવી સ્કીમ બહાર પાડવાની છે અહીંયા. તો ડિક્લેર્ડ એક ઓપ્શન છે અને ઓપ્શન 2 છે લોન્ચ. કયો આવશે અહીંયા? ઓપ્શન આવવો જોઈએ આપણો લોન્ચ. હવે જો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, કે આપણે સૌથી પહેલા યુનિટમાં મેં તમને કહ્યું હતું કે કયા ફંક્શન ભણવાના છે. તો સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન શીખવાના હતા અને એના સેન્ટેન્સ એક વખતે જોઈ લો કે કેવી રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઇન્ડિયા ગોટ ઇન્ડિપેન્ડન્સ ઇન 1947. અને આની સામે આપણે ફંક્શન લખવાનું છે કે સાચું ફંક્શન કયું હોય? સમય બતાવે છે તો ઇન સ્પેસિફાઈંગ ટાઈમ. ઓનમ ઇઝ ધ પોપ્યુલર ફેસ્ટિવલ ઓફ કેરાલા. તો કેરાલા કોઈ પ્લેસની વાત છે તો અહીંયા આવશે સ્પેસિફાઈંગ લોકેશન. હેવ યુ એવર વિઝિટેડ ધ તાજમહાલ ઇન આગ્રા? કોઈ જગ્યાની વાત છે તો અહીંયા પણ કયું આવશે? સ્પેસિફાઈંગ લોકેશન. હી વિલ કમ હિયર ઇન ધ ઇવનિંગ. કોઈ સમયની વાત છે તો સ્પેસિફાઈંગ ટાઈમ. જો એના એ શબ્દો નીચે મેં અંડરલાઈન કર્યા છે. આઈ સો ધેટ મૂવી લાસ્ટ યર. કોઈ સમયની વાત આવી તો અહીંયા પણ આપણે કયા ફંક્શનનો યુઝ કરીએ? કે સ્પેસિફાઈંગ ટાઈમ. અને હા, એક
આ બાબત સમજી લઈએ કે એક બીજું એક ફંક્શનની આપણા આખા લેસનમાં વાત થઈ છે, ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ. અલ્ટરનેટ બતાવવા માટે આપણે કઈ વાતનો ઉપયોગ કરતા હતા? તો આઈધર ઓર અને નાઈધર નોર. તો જુઓ કે આવા ડાયલોગ ફોર્મમાં પણ તમારા પ્રશ્નો પૂછાય છે કે ડાયલોગ આપ્યો હોય અને સાથે કૌંસમાં લખ્યું હોય કે આ ફંક્શન વાપર્યું હોય એવું સેન્ટેન્સ તમે શોધીને બતાવો. તો જુઓ પહેલું સેન્ટેન્સ આપણું છે કે ટીચર સેઝ વોટ ડુ યુ ડુ ઇન યોર ફ્રી ટાઈમ, અને વિરલ એનો આન્સર આપે છે. ડાયલોગ ફોર્મ છે અહીંયા. નીચે જુઓ 4 ઓપ્શન છે કે આઈ રીડ ન્યૂઝપેપર, અને આને કયું ફંક્શન હાઇલાઇટ કરવાનું છે આપણે અહીંયા? તો ટોકિંગ અહીંયા કયું ફંક્શન બતાવવાનું છે? તો ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ. હવે આ 4 ઓપ્શન જુઓ કે આઈ રીડ ન્યૂઝપેપર, આઈ રીડ આઈધર ન્યૂઝપેપર ઓર મેગેઝિન, આઈ વોચ ટીવી, અને ચોથું છે આઈ રાઇટ સમથિંગ. તો પહેલા જ કીધું હતું ઓલ્ટરનેટિવ બતાવવા માટે કયા ફંક્શન શીખ્યા છે આ લેસનમાં? તો આઈધર ઓર અને નાઈધર નોર. દેખાય છે કે એવું સેન્ટેન્સ તમને અહીંયા દેખાય છે આઈધર ઓર. તો આપણો આન્સર કયો બનશે? રાઈટ, બી. સાથે બીજું સેન્ટેન્સ છે કે ટીના સેઝ વેન વિલ યુ અરાઈવ, રોહન સેઝ ખાલી જગ્યા. ફરીથી ફટાફટ થોડુંક શોધી નાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા થશે આઈ વિલ અરાઈવ ટુમોરો, આઈ મે અરાઈવ, એન્ડ ત્રીજો ઓપ્શન છે અહીંયા આઈ મે અરાઈવ આઈધર ટુમોરો ઓર ધ નેક્સ્ટ ડે. તો જુઓ અહીંયા ફરીથી બતાવે છે કયું ફંક્શન અહીંયાથી? આઈધર ઓર. આઈધર ઓર આ જે શબ્દો છે એ કયું ફંક્શન બતાવે છે? શોવિંગ ઓલ્ટરનેટિવ્સ. તો વિદ્યાર્થી મિત્રો આપણો લેસન આટલે સુધીનો આટલે અહીંયાથી પૂરો કરીશું આજે, કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે. પણ હા, એક બાબત તમને આ લેસનમાં જણાવી દઉં કે આપણા એક્ઝામમાં પિક્ચર રીડિંગ પૂછાય છે કે ચિત્ર ઉપરથી તમે વાક્યો બનાવો, અને આમાં એક રેલવે સ્ટેશન આવી ગયું છે, એક લાઇબ્રેરી આવી ગયું છે. તો આનું પિક્ચર રીડિંગ થોડું ઇમેજિન કરીને પણ તમે લખશો, અને સાથે એક એસે આ લેસનમાંથી કે સ્માર્ટ વિલેજ કેવું હોય એનું એક એસે લખવાનો પણ પ્રયત્ન કરજો. ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય.